હવે કાંઈ છે નહીં, બધું પતી ગયું. સવારે સાહેબ આવ્યા હતા મોટા, બધું પતાવી દીધું, પતી ગયું. હવે હું માની ગયા, મને કાંઈ હવે વાંધો નથી. એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ, એટલે એને બનાવ બનાવ્યો. એને માફી માગી અને એને શાંતિ માગી લીધી. હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી, ભલે અમારા ભેગા રહ્યા. વેણું કાઢ્યું એટલે મારા હાથમાંથી વેણું આસકી અને મને મંડી મારવા મંડી. મને કે તું અહીંથી વહી જા, મારે તારું મોઢું નથી જોવું. આ દીકરો સવારે હતો, મારે તારું મોઢું નથી જોવું, તું અહીંથી વહી જા. તારા કારણે અને તારા લીધેથી મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું. અને મને ગેરશબ્દ બોલતી હતી, બહુ જ અતિશય ગેરશબ્દ બોલતી હતી. તો મને ખાર ચડ્યો. મને કે તું ભાઈ જ જાત માંથી નીકળી જા. એટલે હું મારા જાતે કપડા મારા ધોઈ અને હું નીકળી ગઈ. પછી હું દવાખાને ગઈ, પાટો બંધાયો હાથે. મને માર માર્યો, બહુ જ મન માર માર્યો. ઢોર મારે ને એમ મને માર માર્યો. હા, એ હવે અત્યારે કોઈ કઈ બોલતા નથી. હવે મોટા સાહેબ આવ્યા ત્યારે એને માફી માંગી કે હવે અમને કઈ વાંધો નથી, હવે અહીંયા રહેવું હોય તો ભલે, એને જેમ કરવું હોય એમ. એને એમ કીધું કે અમે ભાડે રહેવા વયા જાય. ભાઈ, ભાડે રહેવા શું કામ જવું જોઈએ? આવડો મોટો મકાન છે, મારે ક્યાં સાથી બન જવું? એ તો જે થયો છે એ બરોબર સાચું છે, પણ હવે કઈ પરિસ્થિતિ નથી. અમારા ઘરના પણ માફી માંગી લીધી બા પાસે, અને પેલા પણ બહુ સારી રીતે જ રાખતા હતા. પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી, પણ એની અમને બહુ દુઃખ છે. અને હવે કઈ વાંધો છે નહીં, જે પાણી તમે પૂછી લીધું છે અને હવે વ્યવસ્થિત રહે છે. આમ તો તમે ક્યારના અડધી પોણી કલાકથી આવ્યા છો, તમે જોયું કે કઈ હતું નહીં, બાય નીચે શાંતિથી સુતા હતા એમ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.